કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા પ્રખ્યાત દુબારી હાથી શિબિરના એક દુઃખદ ઘટના બધાના ચોંકાવી દીધા છે। બે હાથીઓ વચ્ચે થયેલી હિંસકમાં અથડામણમાં શેનાઈની 23 વર્ષની મહિલાનું મુસાફર મોત થયું હતું। આ ઘટનામાં ત્યારે બની જ્યારે મુસાફરો હાથીઓને સ્નાન કરવા જોઈને રહ્યા હતા। જે મૃતક મહિલાની ઓળખ યુનિયસ તરીકે થઈ છે। એવું કહેવામાં આવે છે કે દુબારી શિબિરના મુલાકાત માટે પહોંચી હતી, જે અન્ય મુસાફરોની જેમ હાથીઓને પણ નજીકથી જોઈ રહી હતી। આ દરમિયાન કંચન નામના હાથીએ અચાનક માતંડ નામના બીજા હાથી પર હુમલો કર્યો હતો, જેમાંથી આ કંચન અને માતંડ વચ્ચે ભીષણ ઘર્ષણ શરૂ થયું અને ત્યાં જ મહોત્સવે પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। જ્યાં હાથીઓનો ગુસ્સો વધતો જ ગયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત દરમિયાન એક હાથી તેનું સંતુલન ગુમાવ્યું અને મહિલા પર પડી ગયો, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી। એવું કહેવામાં આવે છે કે મહિલા ઊભા થવાનો પ્રયાસ કરતી વખતે હાથીઓએ મહિલાને કચડી નાખી। અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું। તાજેતરમાં મહિનાઓમાં દેશમાં હાથી સંબંધિત અકસ્માતો પર વધારો જોવા મળી ગયો। ગયા મહિને છત્તીસગઢમાં ગોરેલા-પેડુ મારવાડી જિલ્લામાં એક જંગલી હાથીએ એક માણસને કચડી નાખ્યો હતો। માર્ચમાં ઉત્તર પ્રદેશમાં બરાવ જિલ્લામાં કતારની ઘાટના વન્યજીવ અભયારણ્ય નજીક હાથીનો હુમલામાં એક વૃદ્ધ મહિલાનું પણ મૃત્યુ થયું હતું।